નમસ્કાર, કરુણા ટોક્સમાં સૌનું સ્વાગત છે અને હું છું કૌશિક મહેતા. દર તારીખ 30 જાન્યુઆરીએ સવારે 11 વાગે એક સાયરન વાગે છે અને પછી 11:02 ફરી સાયરન વાગે છે. આ 2 મિનિટ લગભગ બધું થંભી જાય છે, લોકો મૌન પાડે છે. આ મૌન એટલે આપણા શહીદોને શ્રદ્ધાંજલિ. તારીખ 30 જાન્યુઆરીએ દર 30 જાન્યુઆરીએ આપણે આ શહીદ દિનની ઉજવણી કરીએ છીએ. મહાત્મા ગાંધીની હત્યા ગોડસે આ જ દિવસે કરી હતી અને એમણે અહિંસક લડાઈ દ્વારા આપણને સ્વતંત્રતા અપાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી. પણ માત્ર મહાત્મા ગાંધીને આ દિવસે યાદ ન કરતા જે લોકોએ દેશ માટે બલિદાન આપ્યું છે, દેશની સ્વતંત્રતા માટે બલિદાન આપ્યું છે, એવા બધા શહીદોને યાદમાં આ દિવસને શહીદ દિન તરીકે ઉજવવામાં આવે છે. આજે આ શહીદ દિન વિશે વાત કરવી છે ને વાત કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં છે બહુ જાણીતા પત્રકાર અને લેખક રાજુલભાઈ દવે. રાજુલભાઈ, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. જી. શહીદ દિવસની ઉજવણી આપણે વર્ષોથી કરીએ છીએ. મહાત્મા ગાંધીની હત્યા પછી આ ઉજવણીની શરૂઆત થઈ છે અને બધા શહીદોને આપણે યાદ કરીએ છીએ. કેટલો મહત્વનો આ દિવસ આપણા માટે છે? શહીદ દિવસ એટલે કૌશિકભાઈ, દેશની સ્વતંત્રતા અને એ પછી પણ હું તો એમ કહું કે એ પછી પણ છેક હમણાં સુધી જે સૈનિકો આપણા દેશ માટે, આપણી માતૃભૂમિ માટે શહીદ થાય છે એ બધાને યાદ કરવાનો આ દિવસ છે. અને શહીદ દિવસ એટલા માટે મહત્વનો છે કે આ સ્વતંત્રતા તો આપણે આપણો જન્મ થયો એ પહેલા આપણા દેશને સ્વતંત્રતા મળી ગયેલી. ગાંધીજી ઉપરાંત અહિંસક રીતે લડતમાં જેમણે ભાગ લીધો અને જેમણે ક્રાંતિકારી ચળવળમાં ભાગ લીધો, બહુ મોટું પાસું છે. 1857ના બળવાથી માંડી તમે દરેક ઘટનાઓને યાદ કરી શકો. 1857નો આપણો પહેલો જ સ્વતંત્રતા સંગ્રામ અને એમાં મંગલ પાંડેથી શરૂ કરીને તાત્યા ટોપે, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ અને બીજા અનેક લોકો, નામી અનામી અનેક લોકો. ઝાંસીની કિલ્લામાં સ્મારક છે તોપચીના, અને એમાં એક મહિલા તોપચી છે જે શહીદ થયા છે. હવે આવા અનેક લોકો જે શહીદ થયા છે, આપણે આંદામાનની એને યાદ કરવી પડે એમાં, કારણ કે એમાં લોકોએ કેટલી બધી યાદ, અને એની તો આખી લિસ્ટ એ લોકોએ દિવાલ ઉપર લખેલું છે. અદ્ભુત લિસ્ટ લખ્યું છે. રાજુલભાઈ, એમાં તમે ખાલી આમ રાઉન્ડ લ્યો ને તોય તમારા રૂવાડા ઉભા કમકમાટી થઈ જાય કે કેવો આ લોકોનો ત્રાસ હશે ને એની સામે આ લોકો કઈ રીતે દેશની સ્વતંત્રતા એક જ લક્ષ્ય એ માટે ટકી રહ્યા. બહુ અદ્ભુત વાત છે. અને એ બધાને આપણે યાદ કરીએ આજે. એટલે હું માનું છું આ શહીદ દિવસ એ ઋણ તર્પણનો દિવસ છે. ઋણ તર્પણ છે આપણે કરીએ છીએ આ રીતે આપણા શહીદો તરફ. આજે આપણે જે સ્વતંત્રતા ભોગવીએ છીએ, જે આપણે એનો અહેસાસ લોકશાહી દેશનો કરીએ છીએ, એ હેતસો આ બધાને સલામ છે. ચોક્કસ સલામ છે, ચોક્કસ સલામ છે. આમ તો 23 માર્ચ 1931ના ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને ફાંસી મળેલી, એ પણ એમનું પણ એટલું જ પ્રદાન રહ્યું. ઝાંસીની રાણીની એમણે વાત કરી, એ પોલીસ શહીદ દિન પણ આપણે ત્યાં 21 ઓક્ટોબરે ઉજવાય છે. લાલા લજપતરાયની યાદમાં ઓડિશામાં 17 નવેમ્બરે શહીદ દિવસ ઉજવાય છે. એટલે આવા અનેક આપણી સ્વાતંત્ર્યની લડત માટે અનેક લોકોએ બલિદાન આપ્યા છે. અને સ્વાતંત્રતા પછી પણ તમે પાકિસ્તાન, ચીન સાથેના યુદ્ધની વાત કરો, એ પછીના યુદ્ધની પણ વાત કરો, તો જેમણે શહીદી ઓરી છે બધાને આ દિવસે આપણે યાદ કરવા જ જોઈએ. અને બીજું કૌશિકભાઈ શું છે, જે અહીંયા પેલું સશસ્ત્ર યુદ્ધ છે, સશસ્ત્ર લડત, યુદ્ધ નહીં પણ સશસ્ત્ર લડત સ્વતંત્રતા માટે, એ ગુજરાતમાં ઓછી થઈ છે. વધારે પંજાબ, અત્યારનું પંજાબ, ઉત્તર પ્રદેશ, બંગાળ, બિહાર અને દિલ્હી અને પાકિસ્તાનનું લાહોર એ તરફ વધારે થયેલી છે. એટલે આપણને એનો
આઈડિયા ઓછો છે, પણ હા. જબરજસ્ત લોકોએ ઇવન લડત આપી સેલ્યુલર છે. જેલમાં તમે કેદીઓનું લિસ્ટ જોવો તો મોટા ભાગે પંજાબી ને બંગાળીઓ તમને વધારે પંજાબ, મળે. બંગાળી અને ઉત્તર પ્રદેશ ઉત્તર એના પ્રદેશ. અને આજનું આસામ પણ ખરું. જી અને જી. આ બાંગ્લાદેશ, ચટગાંવ, આજનું હા, જે ચિત્તાગોંગ અને આપણું ઢાકા એ તો એના બહુ મહત્વના કેન્દ્રો જી હતા જી આપણી જી સ્વતંત્રતા માટેના. અને કૌશિકભાઈ વિચાર તો કરો, પંજાબમાં 4-5 મ્યુઝિયમો છે જી. સ્વતંત્રતા સંગ્રામ અંગેના. અને એમાં આની જલિયાંવાલા બાગનું જે મ્યુઝિયમ છે એમાં તો એ લોકોએ હા બતાવ્યું છે કે અંગ્રેજ સરકારે પંજાબમાં કેવા અત્યાચારો કર્યા, કેવા કેવા લોકો, કેવી રીતે લોકોને મારી નાખવામાં આવતા. હવે મદનલાલ ઢીંગરાને યાદ કરીએ, એનું જી મોટું જી બધું જી જી. પૂતળું છે બહુ ત્યાં. સાચી વાત છે. બહુ સાચી. આગળ દાખલ હવે આ જલિયાંવાલા બાગમાં આટલા હજારો લોકોને, 700-800 લોકોને હત્યા થઈ કૂવામાં પડીને, જી. હજી પણ આજે આપણે એના ગોળીના નિશાન આ જોઈએ, એ નિશાન શહીદો જ છે જોઈએ. ને, બીજું શું એકદમ છે? એકદમ તમે એકદમ નિર્દોષ લોકો જે સભામાં આવ્યા એને તમે આ શહીદો જ છે. બહુ સાચી વાત છે. અને આ દિવસે આપણે રાજઘાટ ઉપર ખાસ કાર્યક્રમો પણ થાય છે. ત્રણેય સેનાના વડા આવે છે, તોપની સલામી થાય છે, ગાર્ડ ઓફ ઓનર થાય, સર્વધર્મ પ્રાર્થના પણ થાય. જે સર્વધર્મ પ્રાર્થનામાં ગાંધીજી જતા હતા અને પછી ત્યારે જ ગોડસે એમને રસ્તામાં પહોંચે પહેલા પ્રાર્થનામાં એમને 3 ગોળી મારી હતી ને હેરાન કરતા ગાંધીજીનો દેહ ઢળી પડેલો. એટલે એ દિવસ એટલે આ બંને રીતે બહુ મજાની તમે વાત કરી કે એક અહિંસક લડત જે ગાંધીજીને આગેવાનીમાં લડાઈ અને એક હિંસક લડત, એમાં તો બહુ લાંબી યાદી છે. એટલે બંને રીતે લડતો થઈ, બંનેનો બહુ મોટો હિસ્સો છે ને એટલે આપણને સ્વતંત્રતા એટલે સ્વતંત્ર. અને હજી આપણે આગળ વધીએ કૌશિકભાઈ, તમે શરૂઆતમાં જ ઉલ્લેખ કર્યો, ગઈકાલ સુધી જે આપણા દેશની સ્વતંત્રતા માટે આપણી સરહદોની રક્ષણ કરતા, સ્વતંત્રતા માટે રક્ષણ કરતા આપણા જેમના જે શહીદ થાય એ આપણા સૈનિકોને કેમ ભૂલાય? બરાબર છે. હજી આ પરમ દિવસ કે 3-4 દિવસ પહેલા જ થોડાક સૈનિકો શહીદ થયા, છાપામાં આપણે વાંચ્યું. એ શહીદો જ છે, બીજું કાંઈ જ નથી. આપણી સલામના અધિકારી છે. એ છે તો આપણે અહીંયા બેસી શકીએ છીએ, સુરક્ષિત શાંતિ મહેસૂસ આપણે સુરક્ષિતતા મહેસૂસ કરીએ છીએ. એ સૈનિકો ન હોય તો આપણી દશા શું થાય? અને બીજી વાત આપણે લઈએ, આ મધ્યપ્રદેશમાં, છત્તીસગઢમાં, આંધ્રમાં નક્સલાઇટ્સની સામે જે લોકોએ પોતાના જાનની આહુતિ આપી છે, આ બધા જ શહીદો છે મારી દ્રષ્ટિએ. એટલે નવી પેઢીને આ જે આખી વાત છે એ એમની પાસે બહુ સરસ રીતે રજૂ થવી જોઈએ. એમને આ આપણો સ્વતંત્રતાનો ઇતિહાસ, એ પછીની લડાઈઓ અને એમાં શહીદી જેમને વહોરી, એમની વિગતો એમના સુધી પહોંચવી જોઈએ. એટલે એમને ખ્યાલ આવે કે આપણે આજે જે આપણે આટલી સ્વતંત્રતા ભોગવી રહ્યા છીએ, થેન્ક્સ ટુ હિમ છે. બરાબર, બહુ સાચી વાત છે. બહુ મહત્વનો આ દિવસ છે આપણી. અને આપણે માટે એક પણ સારું થયું છે કે આપણી ઘણી બધી સરહદો ઉપર આવા શહીદ સ્મારકો ઊભા થયા છે. અરુણાચલમાં જઈએ, સિક્કિમમાં જઈએ, પંજાબમાં કે કાશ્મીરમાં જઈએ. અરે આપણે દીવમાં પેલું ખુખરી મેમોરિયલ થયું છે, ખાસ જોવા જેવું છે. ખુખરી મેમોરિયલ દીવમાં તો, એટલે આ બધા જ, હું તો સિક્કિમમાં તો મંદિર છે, અરુણાચલમાં મંદિર છે. એટલે આ બધા, હું તો એમ કહું કે આ બધા નૂતન ભારતના છે ને તીર્થો. વાહ, બહુ સરસ. નવા ભારતનું કેમ એના આ બધા તીર્થો. તમે દ્વારકા, સોમનાથ કે બીજા ધર્મ સ્થાને જાઓ એવી જ રીતે આ તીર્થસ્થાનો ઉપર જવું જોઈએ. કારણ કે એટલા માટે આ શહીદોને કારણે આપણે ઘણા બધા સુખ ચેનથી ભૂતકાળમાં રહ્યા છીએ ને અત્યારે રહીએ છીએ. બહુ સાચી વાત. અને ભારતની સેનાનું પ્રદાન અદ્ભુત છે. આપણે પાકિસ્તાન સામે હોય, ચીન સામે હોય કે પછી ઘર આંગણે હોય. હા, અને આ નક્સલવાદની જે સમસ્યા છે એટલી બધી ગંભીર હતી હમણાં સુધી, અને આજે એમાં ઘણો બધો ફરક પડ્યો છે. અને લગભગ હવે એ આખી સમસ્યા પૂરી થવા અને પૂર્ણતાને આરે છે. 70-80% પૂરી થઈ ગઈ છે. હા, એટલે બહુ મોટી વાત છે કે જ્યાં એટલી બધી ગંભીર સમસ્યા હતી કે પોલીસ કે લશ્કરના જવાનો ગામમાં જઈ ન શકતા, એટલી ખરાબ સ્થિતિ હતી અમુક જે ગ્રામીણ વિસ્તારોમાં. આજે એમાંથી મુક્તિ મળી છે. એટલે એક સ્વતંત્ર દેશમાં ફરી સ્વતંત્રતાનો જંગ ચાલી રહ્યો હતો, જેમાં ઘણી બધી સફળતા આપણને મળી છે. એટલે આ બહુ મહત્વનું છે કે આપણે શહીદ દિવસને
એ દિવસે શહીદ દિવસને હું તો કહું છું કે આમ વ્યાપક રીતે જોવો જોઈએ. તમે આ બરાબર. સારું કીધું કે પોલીસ દિવસ ઉજવવામાં આવે છે, જી લાલા જી જી લજપતરાયનો શહીદ દિવસ ઉજવાય છે, અને જ્યાં જ્યાં હોય ત્યાં શહીદ દિવસ ઉજવવા જોઈએ. એકદમ કારણ એકદમ કે આ લોકોએ કઈ રીતે કામ કર્યું છે આપણા શહીદોએ, એ આપણે આ દાખલા તરીકે ચંદ્રશેખર આઝાદનું ઓરછામાં જોઈએ, પન્નામાં હા જોઈએ, જંગલોમાં રહ્યા છે, પગે ચાલીને બરાબર. ફર્યા છે, છુપાતા છુપાતા રહ્યા છે. એટલે આ એ કોઈને છે ને કોઈના મૂલ્યને તો આપણે ઓછું આંકી જ ન આંકી જ ન શકાય. શકે. બરાબર. અને પોલીસની વાત છે ત્યાં સુધી ભલે એમને સરહદે નથી જવાનું, પણ એ આપણા માટે સુરક્ષા માટે ચિંતા કરે છે ને. ટાઢ તડકો વરસાદ કાંઈ જોયા વગર, કોઈ તહેવારની ઉજવણી વગર એ ખડે પગે રહે છે. એ કાંઈ બહુ નાની વાત નથી. કોરોના કાળમાં પણ એમણે જે કામ કરી રહ્યું કામ છે, કર્યું હતું કામ એ કર્યું છે. બહુ અઘરું કામ હતું. એટલે એમને પણ એવી રીતે યાદ કરવા જોઈએ આપણે દર વર્ષે. અને અત્યારની વાત કરીએ આપણે વર્તમાનમાં, આ હિમાલયના 15-17-20-20 હજાર ફૂટ ઊંચા પહાડો ઉપર વરસતા બરફની વચ્ચે આપણા સૈનિકો જે ચોકી કરે છે, એ શું છે? એ તો જી જી એના જી ગજબના મનોબળ. અને જે બિચારા એમને ઘણા વખત ઓલા બરફની અંદર દટાઈ જાય છે, જી બરફની જી શિલાઓ થતી પડે એટલે છે. ત્યાં તો એક તરફ દુશ્મન છે ને બીજી તરફ કુદરત છે. પોતાને બચાવવાની જદ્દોજહદ છે. એટલે જંગ બે લડાઈ લડવી બે પડે લડાઈ છે. લડવી પડે. એટલે આ ટૂંકમાં જે છે, એટલે બહુ વ્યાપક રીતે આપણે શહીદ દિવસને આપણે મનાવવો જોઈએ. અને એકદમ દરેક શહીદ જે થાય, દરેકને આપણે બહુ જ શ્રદ્ધા અને માનપૂર્વક યાદ બહુ કરવા સાચી જોઈએ. વાત અને છે. મહાત્મા ગાંધીજીની શહીદી 30મી જાન્યુઆરી, એ હું માનું છું કે આવા દરેક શહીદોને, હજારો શહીદોને યાદ કરવાનો, એમનું ઋણતર્પણ કરવાનો આપણને એક મોકો આપે છે. બરાબર. બહુ સાચી વાત છે. એટલે નવી પેઢી ખાસ આ ઇતિહાસથી પરિચિત થાય એ બહુ જરૂરી છે. કારણ અને કે ઇતિહાસમાં હવે આ બધું આમે જ કરવું જોઈએ. આપણે આ મોગલ સામ્રાજ્યનો કે એ બધો ઇતિહાસ ખૂબ ભણ્યા, પણ હવે જે એ બરાબર છે. પછીનો જે આ ઇતિહાસ છે, જી એ હું જી માનું છું કે આપણા સ્વાતંત્રોત્તર ઇતિહાસ છે. સ્વતંત્રતાનો હા અને સ્વતંત્રતા પછીનો જે ઇતિહાસ છે, એ આપણા અભ્યાસક્રમોમાં હવે બહુ સામેલ સાચી વાત. થવા, બહુ અને એમાં કોઈ પક્ષીય રીતે નહીં, હા જે હકીકત છે, ઇતિહાસ છે, બરાબર. ઇતિહાસને રીતે ઇતિહાસ મુકાવવો બહુ જોઈએ. સાચી વાત. બહુ સાચી વાત. એટલે આ જરૂરી છે કે શહીદ દિવસે આપણે આવી બધી વાતો કરીએ, એને વ્યાપક રીતે મનાવીએ, શહીદોને યાદ કરીએ, એના ઇતિહાસને દર્જ કરીએ. આ બહુ જરૂરી છે. કારણ કે આપણે લોકશાહી, ભારતની સૌથી મોટી લોકશાહી ગણાઈએ છીએ. વિશ્વમાં અને એના એ જો આપણે લોકશાહી દેશ ગણાતા હોઈએ, તો એમાં જેમણે શહીદી વહોરી છે એમની બહુ મોટી ભૂમિકા છે. એટલે એમની અવગણના આપણાથી કોઈ રીતે થઈ ન શકે. એટલે શહીદ દિવસે આપણે શહીદોને યાદ કરવાની જરૂર અને છે. એક સારું એ પણ થયું છે કૌશિકભાઈ, દિલ્હીમાં શહીદ સ્મારક બહુ વિશાળ પાયા ઉપર જી થયું છે, જી જી ઇન્ડિયા ગેટની બાજુમાં. બરાબર. અને એમાં જેટલા આપણા શહીદો થયા, એ બધાના નામ નામ લખવામાં આવ્યા છે. લખવામાં આવ્યા છે. આ બહુ સારું બરાબર કામ બરાબર. મારી દ્રષ્ટિએ થયેલું છે. ના ના બરાબર. બહુ સાચી વાત છે. એટલે આવા જે સ્થળો છે, તમે જ્યારે પણ એ બાજુ જાઓ ત્યારે એની ખાસ મુલાકાત લ્યો. જેમ તમે ધાર્મિક સ્થળની કે કોઈ પ્રવાસન ધામની મુલાકાત લેતા હો, એ જ રીતે એવી જ લાગણીથી, લાગણી સંવેદનાથી આવા સ્થળોની પણ મુલાકાત લેવી જોઈએ, કે એ આપણા માટે તીર્થ સમાન છે. આજે ક્યાંય પણ તમે જુઓ કે બસ સ્પોટ હોય, રેલવે હોય કે એરપોર્ટ હોય, ત્યારે ક્યાંય તમને કોઈ જવાન મળી જાય આપણી કોઈ પણ પાંખનો, તો આપણને ગૌરવ થાય, એમની સાથે વાત કરવાનું મન થાય ને એમને સલામ કરવાનું મન થાય. આ એમની ભૂમિકાઓ હોય છે. એટલે એવી રીતે આ શહીદ દિવસ મનાવવો જોઈએ. રાજુલભાઈ, તમે અમારી સાથે જોડાયા આ શહીદ દિવસની વાત કરવા માટે. તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. નમસ્કાર. થેન્ક યુ.